હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આયુબ મજામાં જ છો? સવારમાં ગુડ મોર્નિંગ બધાને. એન્જોય ભોલેનાથ, કારણ કે આજે શ્રાવણનો પહેલો સોમવાર, એટલા માટે આપણે જો સવારમાં પાર્લરે આવી ગયા રાધનપુર. હવે પાર્લર જઈને ખોલીશું. આજે હે દશામાનો 6ઠ્ઠો દિવસ. ચાલો હવે જઈએ પાર્લર ખોલી નાખીએ. બધું કરીને પછી જઈશું આપણે ભોલેનાથનું દર્શન કરવા. બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો પહેલાં પાર્લર આપણે ખોલી લઈએ. જો હે આ હે આપણા પાર્લરનું એડ્રેસ એક્ઝેક્ટ ખોખરાણી મસ્જિદની સામે એક્ઝેક્ટ. જો અહીંયા એક આ સીડી છે, અહીંયા આવવાની પાર્લર. પછી એક અહીંયા પાછળ છે, તમને બતાવું. જો એક અહીંયા હે, પાછળથી જે આવતા હોય એ આ બાજુથી બી અવાય, આ બાજુથી બી અવાય. તો હવે ચાલો ખોલી લઈએ. ગાઈસ આપણે પાર્લર હવે ખોલી નાખીએ. જો આ છે આપણું પાર્લર. જે પણ આપણા વિડીયોમાં નવા હોય એમને આપણું પાર્લર બતાવી દઈએ. હજુ આ છે આપણું પાર્લર. તો બપોર પછી આપણે આવ્યા હતા ક્લાયન્ટ, તો આપણે એમના કરી નાખીએ પહેલાં આઈબ્રો, પછી એમના હેર કટિંગ કરવાના છે. તો હેર કટિંગ કેવા કરીએ છે તે વ્લોગમાં જોવા મળશે, તો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે હાલ કરી નાખીએ આઈબ્રો. કમ્પ્લીટ. કેવો લાગે? હા, મસ્ત લાગી છે. અમને હેરમાં ટ્રીટમેન્ટ કરવાની છે, હેર સ્ટ્રેટનિંગ કરવાના છે. ચલો આપણે કરી નાખીએ હવે. તો જો ગાઈસ આપણે ફાઇનલ હેર કટિંગ કરી નાખ્યા છે, સ્ટ્રેટનિંગ. જો આ ફાઇનલ લુક. કેવા લાગે? થેન્ક યુ. તો જો ગાઈસ સાંજે પાછા આપણે આવ્યા હતા હેર કટિંગના કસ્ટમર, એટલે એમને કરવાના હતા યુ કટ. તો આપણે હવે એમને યુ કટ કરી રહ્યા છીએ. તો જો આ હે એમનું હવે ફાઇનલ રિઝલ્ટ. હવે આપણે જઈએ ઘરે. 6 વાગી ગયા છે, ફટાફટ ઘરે જઈએ. તો હવે ઘરે જઈને મળીએ. તો જો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. દશામાની આરતી પણ કરી નાખી હવે. હવે આપણે એક ટાણું કરવાનું હોય. તો ચાલો તમને બતાવું જમવામાં શું બનાવ્યું છે. જો બટેકાનું શાક, ચોખા, રોટલી અને દૂધ. હાલો હવે જમી લઈએ. સાચે એવું રમકડું છે મસ્ત. અલગ અલગ પડે અંધારામાં, અલગ અલગ દેખાય. ડોરેમોન. જબર હે રમકડું. તો ગાઈસ આ હે અમારો આજનો વ્લોગ. જો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.